वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। भूमि अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशु परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पाछळना स्पीकर ओछा कर नाखो અને આગળના વધારો। હાલો, એ પાછળના ગયા, આગળના હા હવે પાછળના ઓછા કરી નાખો, આગળના વધારજો સેજ। હાલો હાલો ઠીક, હાલો બસ બસ કમ્પ્લીટ। શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 55મો। જેતલપુરમાં મહાયજ્ઞનો આરંભ હવે થવા જઈ ચૂક્યો છે। કવિ લખે છે, કछु કારણ સુવિચાર કિય અને અંતર મેં અવિનાશ, જાવન જેતલપુર પ્રતિ આવહી નહીં અવકાશ। ભગવાન શ્રી હરિએ કોઈ કારણસર જેતલપુર જવા માટે અંતરમાં વિચાર કર્યો, પરંતુ જવાનો અવકાશ આવ્યો નહીં। સંકલ્પ છે જો આવું થાય, આ લોક જ એવો છે, ભગવાન નક્કી કરે તોય નથી જવાતું। જોઈ તમે, ભગવાન કે મારે જેતલપુર જવું છે ને હારું, કેમ જાવું? કારણ કે અહીંયા જ ખાલી નથી ડેટ એકેય, અહીંયા જ એટલો બધો પ્રોગ્રામ છે, જવું છે જેતલપુર અને અહીંયા કચ્છમાંથી અવકાશ એટલે કે ટાઈમ મળતો નથી જવાનો। प्रभु जेतलपुर पत्र पठाया, गोविंद स्वामी को ही कहाया। हम आई सकही नहीं अब ही, ताते जगन करहु तुम सबही। करी अग्रेसर नाना भाई, विधिवत यज्ञ करहु सुखदाई। जेतलपुर तरु से धन लेना, शोधन मख में खर्ची देना। शोधन मख में खर्ची देना। પછી પ્રભુએ જેતલપુર ગોવિંદ સ્વામી ઉપર કાગળ લખાવ્યો, પત્ર લખાવ્યો અને લખ્યું એમાં ગોવિંદ સ્વામીને કેવડાવ્યું કે અમે હવે ત્યાં જેતલપુર આવી શકશું નહીં, માટે તમે બધા ભેગા મળીને યજ્ઞ કરી દેજો। અમે નહીં આવીએ, પણ યજ્ઞ તો કરવાનો જ છે તમારે, બધાએ ભેગા થઈને યજ્ઞ કરજો। આ યજ્ઞમાં કરજીસણ વાળા જે નાના ભાઈ છે ને, કરજીસણ ગામ છે, બહુ સારું હરિભગતનું ગામ છે। કરજીસણનો સત્સંગ સારામાં સારો ઉત્તર ગુજરાતમાં। એમાં નાના ભાઈનું નામ મોખરે ગણાય, મહારાજના પરમ એકાંતિક હરિભગત। અને એ નાના ભાઈને આગેવાન તરીકે રાખીને વિધિવત સુખદાયી યજ્ઞ કરજો। લ્યો, ને સંતો બધાય કાબેલ, ગોવિંદ સ્વામી બધા જેવા તેવા સંતો નહોતા,
પણ છતાંય મહારાજે જેનું કામ જેના વતે થતું હોય એને યોગ્ય પાત્ર સમજીને એને એ કામ સોંપવું પડે. ગ્રહસ્થથી જે કામ થતું હોય એ સાધુથી ન થાય. આજે પૈસાની લેવડ દેવડ હોય તો એ કઈ સાધુ ન કરે. અમારે અહીં પાર્ષદ રાખવા પડે, કાં હરિભગત રાખવા પડે. સંતો પૈસા અડે નહીં. હા, ધ્યાન રાખે એનો દુરુપયોગ ન થાય, કોઈ જગ્યાએ ખોટો વપરાય નહીં, નુકસાન થાય નહીં, કોઈ હરિભગતનું દિલ દુભાય નહીં, એમ એને કરકસર કરીને એનો ખર્ચય કરે, ન કરે એવું નહીં. પણ એનાથી કાંઈ મોજ શોખ ન કરે. હા, દેખરેખ રાખવું એ એની સેવા છે, ભગવાને સોંપેલી. આયોજન કરવું એની સેવા છે. પણ લેવડ દેવડમાં તો હરિભગત જ હોય કે આટલા આને આપવાના છે ને આટલા એને લેવાના છે ને આ છે બીજું ત્રીજું, જે કાંઈ ઉઘરાણી કરવાની હોય, જે કાંઈ, એ બધી તો હરિભક્તો કરે. અને હરિભક્તો જો આમાં કીધું કે કરજીણસણવાળા જે ભગત છે નાનાભાઈ કરીને એને આગેવાન કરજો. આ બધો હિસાબ કિતાબ ઈ રાખશે. જેતલપુરના વૃક્ષો પાસેથી જોઈને એટલું ધન લો, જેતલપુરના વૃક્ષો પાસેથી જોઈએ એટલું ધન લેજો અને તે ધન યજ્ઞમાં વાપરી નાખજો. કોની પાસેથી લેવાનું છે ધન? કોની પાસે લેવાનું છે? વૃક્ષો, જેતલપુરના વૃક્ષો પાસેથી. વૃક્ષો કીધા એને. ફળ કોણ આપે? વૃક્ષ આપે. આ વૃક્ષ કોણ? ધનાઢ્ય હરિભક્તો, એને ઝાડવા કીધા. ઝાડવા કીધા એને, ઝાડવા. હા, મોટા મોટા ઝાડવા ઘટાદાર બધા ન્યા હતા, સમજે છે ને? એટલે એ લખ્યું તરુ કીધું, જોયું? જેતલપુર તરુ સે ધન લેના. કે ઝાડવા થોડું ધન આપે. પણ એવા સંતો હોય ને, ગોવિંદ સ્વામીને કીધું થળિયું પકડજો, થળિયું, અને આમ હલાવશો ને એટલે રૂપિયાના ઢગલા થાય. એક થળિયું હલાવશો ને એક શિખર, બે થળિયા હલાવશો ને બે શિખર. ઘણા એવા મજબૂત થળિયા હોય ને હલતા જ નથી. એવા મૂળિયા નાખી ગયા હોય ને હલે જ નહીં, ગમે એમ હલાવો ને. જો ભાઈ, ધનનું કામ તો ધનથી થાય, ત્યાં પછી વૈરાગની વાતોથી ન થાય. દાદા ખાચરને જે દિવસે મોટીબાઈએ કીધું કે ભાઈ મહારાજ પાસે જાઓ, આપણે અન્નકોટનો ઉત્સવ બહુ મોટો અહીંયા ગઢડે કરવો છે. એટલે દાદા ખાચર દોડતા દોડતા આવ્યા. મહારાજ, મોટા બેને કેવડાવ્યું છે કે આ વખતે દિવાળીનો મોટો ઉત્સવ, દીપોત્સવ અને સાથે સાથે અન્નકોટ ઉત્સવ આપણે ન ભૂતો ન ભવિષ્યથી એવો મોટો કરવો છે. તમે આજ્ઞા કરો, બસ આપની પરમિશનની બસ રાહ છે. મહારાજે તરત દાદા ખાચરને કીધું કે બહેનોને જાઓ, જઈને કયો પટારાના તળિયા તપાસે. નહીતર ભગવાન હોય તો હું વાંધો નહીં, તમે તમારે થવા દો, હું બેઠો છું ને, એમ ન કહી દે. કરતા હરતા કોણ? તો પછી ખાલી એને એટલું કહ્યું વાંધો નહીં, થવા દો, હું ભેગો છું, થઈ જાહે. ભગવાને એમ ન કીધું. શું કીધું? એ પટારાના તળિયા તપાસો. તળિયા કેટલું ધન છે આપણી, જેટલી જેટલી છે ને, આમ જો, હા, જેટલી ચાદર લાંબી હોય ને એટલા જ પગ લાંબા કરાય. પણ ચાદર ટૂંકી હોય ને પગ લાંબા કરો શું થાય? હા, ટાઈટ લાગે આખી રાત. હવે તો જો ટાઈટ ચાલુ થઈ ગઈ છે 2 દીથી, ઠંડુ થઈ ગયું વાતાવરણ. अपना पाव पसारिए जितनी लंबी सोड़ લ્યો જેનાથી જે કામ થતું હોય મહારાજે વચનામૃતમાં એમ કીધું ક્યારેક કાળનું પ્રધાનપણું હોય, ક્યારેક કર્મનું પ્રધાનપણું હોય, ક્યારેક માયાનું પ્રધાનપણું હોય, ક્યારેક પરમેશ્વરનું પ્રધાનપણું હોય. દેશકાળાદિકનું અલગ અલગ પ્રધાનપણું ભગવાન એમને આપતા હોય છે અને એનું પ્રધાનપણું હોય ત્યારે એનું માનવું, પણ બધી જગ્યાએ એક જ ભગવાનને ચોંટાડી ન દેવા. હા, એનું એ પ્રધાનપણું હોય ત્યારે એનું કામ ઈ કરે. કાળને આજ્ઞા કરી હોય ભગવાને તારે આમ કરવાનું છે તો એને પછી કરવા દેવું પડે. ડોન્ટ ડિસ્ટર્બ ઇટ. અને ક્યારેક
દેશનું પ્રધાનપણું હોય તો એ દેશમાં એ પ્રમાણે કાયદા કાનૂન ચાલે, તો ત્યાં કંઈ આપણું હાલે? આજે અમેરિકાના કાયદા હોય પછી એમ કે અમે તો ભારતથી આવ્યા છે એટલે ભારત પ્રમાણે જ રહીશું, હાલે? ત્યાં તો એના કાયદા પ્રમાણે રહેવું પડે ને. એમ હોય. એમ પછી જ્યાં ધનનું પ્રધાનપણું હોય ત્યાં ધનનું હોય, જ્યાં ભક્તિનું પ્રધાનપણું હોય ત્યાં ભક્તિનું હોય. મોટો ઉત્સવ કરવો છે, હજારો માણસો ભેગા કરવા છે, ખાવા પીવાની વ્યવસ્થા કરવાની છે, ઘણા બધા તંબુ ડેરા બધા તાણવાના છે, ઓઢવા પાથરવાની વ્યવસ્થા કરવાની છે, નાવા ધોવાની બીજી ત્રીજી વ્યવસ્થા કરવાની હોય, તો એમાં ધનની જરૂર પડે, વસ્તુ પદાર્થની જરૂર પડે, 5 જણાને પ્રેરણા કરવી પડે. એના વિના કાંઈ થાય નહીં. શ્રીજી મહારાજે છે ને બ્રહ્માનંદ સ્વામીને વડતાલનું મંદિર કરવા માટે મોકલ્યા. જાઓ એક શિખરનું મંદિર કરજો. અને કેટલા રૂપિયા દીધા ખબર? 9 રૂપિયા. કેટલા? 9 કે 13 એમ કંઈક છે, 2 માંથી એક. એટલા રૂપિયા દીધા. હવે એટલા રૂપિયા મંદિર થાય કે સ્વામી લઈને હાલતા થયા. કે સ્વામી તો અહીંયા ભાઈ ચરોતરનો પ્રેમ ને ભાવ ને આહા એ જોબન પગીનું સમર્પણ ને એને જમીન આખી પોતાની અર્પણ કરી દીધી. અને ન્યા ખાડો ખોદો, પાયો નાખ્યો. અને પાયામાં કેટલી ઈંટો? કેટલી? 9 લાખ ઈંટો નાખી. કેટલી? 9 રૂપિયા આપ્યા હતા. 9 લાખ ઈંટો અંદર નાખી દીધી પાયો પૂરવા માટે. મહારાજને સમાચાર મળ્યા, સમજ્યા? અને મહારાજે એક ચિઠ્ઠી લખી કે ભાઈ, એમાં આ સાખી લખી હતી, અપના પાવ પસારીએ જીતની લંબી સોર. આપણી પાસે ધન કેટલું છે એ પ્રમાણે તમારે પાયો ખોદાય. તમે મોટું તળાવ ખોદી નાખ્યું, 9 લાખ એમાં નાખ્યો તો શિખર ચડશે ત્યારે કેટલે પહોંચીએ? તો એ ચિઠ્ઠી મહારાજ સ્વામી પાસે આવી વડતાલ. સ્વામીએ વાંચી. શું કીધું? હું સામે લખ્યું બ્રહ્માનંદ સ્વામીએ સાખી લખી. સાહેબ સરીખા શેઠિયાન વસે નગર કી માય, તાકુ ધનકી ક્યાં કમી, જાકી હુંડી ચલે નવખંડ ધરતી માય. આ ચરોતરના એક ઝાડવાના થળિયા પકડીને હલાવશું ને, એક શિખર ચડશે. એ ચિઠ્ઠી આવી મહારાજ પાસે, મહારાજે વાંચી. તે સભામાં જીવબા બેઠા હતા, લાડુબા ને જીવબા. લાડુબા ને જીવબાએ મહારાજને કીધું કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી જે કરતા હોય ઠીક કરતા હોય એને કરવા દો. ત્યારે મહારાજ ભરસભામાં બોલ્યા કે હવે લક્ષ્મીજી બોલી ગયા છે એટલે વાંધો નહીં, કારણ કે લક્ષ્મીનું કામ લક્ષ્મીથી થાય. સમજ્યા ને તમે? હા, જ્યાં જેનું પ્રધાનપણું. અને પછી ત્યાં ઈ 9 શિખરનું મંદિર થયું. ભગવાન સ્વયં ગયા, પ્રતિષ્ઠા કરી. એ વખતે લક્ષ્મીનારાયણ દેવને વચ્ચે પધરાવ્યા અને લક્ષ્મીજીને એક ચોખાવા આગળ પધરાવ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ તરત કીધું કે મહારાજ, નારાયણ કરતા લક્ષ્મી થોડાક આગળ છે, હારે રાખો એમ. તો કે ના ના, અહીંના ભક્તોનું સમર્પણ જોઈને અમે લક્ષ્મીજીને આગળ પધરાવ્યા છે. હંમેશા અમારા ચરોતરના ભક્તો પાસે લક્ષ્મીજી આગળ જ રહે. એટલું ભગવાન બોલ્યા. તે આજ દિવસ 200 વર્ષ થયા. સમજ્યા? હમણાં દ્વિશતાબ્દી મહોત્સવ ગયો ને, 200 વર્ષ થયા. હજી 200 વર્ષ થઈ ગયા. 200 વર્ષ થયા લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો. હજી ચરોતરમાં કોઈ દી દુષ્કાળ નથી પડ્યો. સ્વામિનારાયણ ભગવાન. નહીતર એ વખતે જ્યાં સુધી પ્રતિષ્ઠા નહોતી કરી ત્યાં સુધી કોદરી જ ખાતા બધાય. લક્ષ્મીનારાયણ દેવને પહેલો થાળ કોદરીનો જ થયો તો. એના ચોપડે લખાણું છે. લ્યો, કોદરી એટલે એક ધાન છે, જેમ જુવાર બાજરી એમ કોદરી. કોદરી એટલે હલકું ધાન ગણાય. બાજરી જુવાર કરતા ઘઉં કરતા તો ઘણું હલકું, ગધેડે ગવાય એમ કે બધે ઈ મળે હાવ સસ્તામાં સસ્તું બધી જગ્યાએ. ગરીબ લોકો ખાય. કોદરી કહેવાય, કોદરી એને.
કોદરી સફેદ સફેદ આવે. અમે અમેરિકામાં કોદરી જોઈ હતી. એક હરિભગત લઈ આવ્યા કે સ્વામી કોદરી ખાવી છે. મેં કીધું કોદરી કોઈ દી ખાધી નથી. તો કે હાલો લઈ આવું. લઈ આવ્યા. પછી મેં કીધું આને કેમ ખાવાની? તો કે આને કોદરીને છે ને બાફી નાખવાની કે લ્યો બાફીને મીઠું નાખીને ખાઈ જવાનું, બસ કાંઈ ન હોય બીજું એમાં. એવું ધાન. અને ભગવાને લક્ષ્મીજીને આગળ કર્યા. અને તમે જુઓ અત્યારે હજી લક્ષ્મીજી આગળ જ છે પોતાના ભક્તોમાં. ભગવાને સ્વયં આશીર્વાદને વરદાન આપ્યું હોય એમ અહીંયા પણ એવું કે છે કે જેતલપુરના વૃક્ષો પાસેથી જોઈએ એટલું ધન લઈ લેજો, જોઈએ એટલું લેજો, હથેકનું નહીં. અમને સંતોને છે ને ભિક્ષા માંગવાનું કીધું મહારાજે, પણ માધુકરી એવું કીધું. કેવું? એ ભિક્ષાનું નામ શું પાડ્યું? માધુકરી. માધુકરી ભિક્ષા. એનો અર્થ તમને ખબર પડી? માધુ એટલે મધ, મધમાખી. મધમાખી જેમ પુષ્પો ઉપર બેસે છે એમાંથી રસ લઈ લે છે, પણ ફૂલને ભાંગી તોડી નથી નાખતા. હા જોજો તમે, એ ફૂલ ઉપર બેસે એનો રસ લઈ લે, એનું જે પરાગ જે કઈ લેવાનું હોય એ લઈ લે, પણ ફૂલ એવું ને એવું હોય, ભાંગી તોડી ન નાખે, એમાંથી રસ લઈ લે અને પછી એનો મધપૂડો બનાવે. એમ ગ્રહસ્થને ઘેરે સાધુએ ભિક્ષા માગવા જવું, પણ પેલો હરિભગત ભાંગી જાય એમ ન માગવું કે તારે દેવું જ પડશે, દેવું કરીને પણ દેવું પડશે, ઘર વેચીને પણ દેવું પડશે, દાગીના નાખીને પણ દેવું પડશે, તારો તો ધર્મ છે, એમ નહીં. એની પરિસ્થિતિ શક્તિ જોઈને શક્તિ પ્રમાણે આપવું. હા, પણ મારા ઘણી વાર પછી મારે જોર એટલે કરવું પડે કે શક્તિ પ્રમાણે નથી આપતા. પટારામ ઘણું બધું, બેંકમાં ઘણું બધું, આમ પાછી આપણને હું સ્વામી હમણાં છે ને દેશકાળ બધું આ અત્યારે બહુ મંદીનું વાતાવરણ છે, પણ દિવાળી આવે, દશેરા આવે, અખાત્રીજ આવે ત્યારે ગાડી છોડાવે. હા હા, 15-15 લાખની, 12-12 લાખની. આપને તો કઈ હતું નહીં, ગાડી ક્યાંથી આવી? હપ્તા સ્વામી, હપ્તા. હપ્તા શું કે હપ્તા ક્યાંથી કોણ ભરી દે? એ હપ્તા ભરે કોણ? હે લ્યો. પછી આપણે એમ કહીએ આ મંદિર થાય છે ને આટલું બધું, આ અહીંયા બધું આ ઉત્સવ થાય છે ને થોડુંક મદદની જરૂર છે. સ્વામી હમણાં બધું બહુ છે ને, છોકરા ભણે છે ને ખર્ચા ઘણા છે. તમે જુઓ ને આમ દોડા દોડી છે ને બધે, હવે કારખાના બંધ થવા માંડ્યા છે ને રજાઓ પડવા માંડી છે ને આ બધું આમ ને 17 ગણાવી દે બોલો. હા, પછી 15 દી મહિનો થાય ને તો કે તરત એમ કે સ્વામી પધરામણી આવો ને. કેમ? નવો ફ્લેટ લીધો છે. તો ફ્લેટ ક્યાંથી ને આવ્યો? કેમ થયું? તો કે જૂનું લાગતું હતું છોકરાઓને કે હવે અહીં એકમાં ને એકમાં, અહીં ગીરદીમાં ને અહીં બધું આ હાંકડાઈશમાં ક્યાં રહેવું, એટલે આપણે આમ થોડા બહાર નીકળીએ. કે તમારે ભાઈ હતું નહીં ને કાંઈ, તો હવે આ છોકરા કે કરવું પડે, શું કરીએ? કે સાધુ કે તો બોલો, એ મમત્વ નહીં, સમજ્યા? મમત્વ નહીં. મંદિરનું, ભગવાનનું, સાધુનું, સમજ્યા? સંતો તો પ્રેમથી કે કાંઈ કોઈના ખિસ્સામાં હાથ નાખીને થોડા કે એમ કે ભાઈ તમારી તેજુરીની ચાવી મને આપી દો, હાલો, એમ કે એવું ન કે, સમજે? અને એક બહુ સરસ વાત ગુરુજીએ કરી હતી હરિભક્તોને ત્યાં અમેરિકામાં, કે જે દિવસે સાધુ તમારી સામે હાથ ફેલાવે, જોડી ફેલાવે, ત્યારે સમજવાનું તમારા ભાગ્યના દરવાજા ઉઘડી ગયા. હો, સાચી વાત છે. સાધુ તમારી પાસે જોડી ફેલાવે અને હાથ લાંબા કરે તેથી સમજવાનું કે તમારા ભાગ્યના દરવાજા ખુલી ગયા. અને જે દી સંતોને કહેતા સંકોચ થાય કે આને હવે મારે શું કેવું, તે દી સમજવાનું આપણા ભાગ ફૂટી ગયા. સાધુને ક્યાં ત્યાં ભોગ ભોગવવા છે કે કઈ મોજશોખ કરવા છે? એને તો ભાઈ એક જીવના કલ્યાણ માટે કાર્ય કરવું છે. આનો ઘણા બધા જાજા બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ બધા લાભ લે અને બહારના કુસંગથી બચી જાય, કળિયુગથી બચી જાય, વ્યસનોથી બચી જાય, દુરાચારથી બચી જાય, સ્વભાવોથી બચી જાય, ભગવાનની વાતો સાંભળે, કથા વાર્તા સાંભળે, ઉત્સવ સમયા કરે. એ કાંઈક એની શક્તિ છે, કાંઈક એની ભક્તિ છે.
કંઈક એનું જે કંઈ ધન સંપત્તિ છે ભગવાનને અર્થે વપરાઈ જાય, એના દિલમાં શાંતિ થાય, અંતે ડંકા દઈને ભગવાનના ધામમાં જાય, નિર્વાસનિક થાય. બાકી કોઈ મોટો છપ્પર આમ જો ચમરબંધી છે ને તો એ કઈ હારે લઈ ગયો નથી, કાંઈ એ બધું અહીં જ મૂકીને ગયો છે. લ્યો, શ્રીજી મહારાજ વખતે કેવા હરિભક્તો હતા, સમર્પણનો અવતાર ગણાય. દાદા ખાચર કહો તમે, બીજા કેટલાય ભક્તો. એક હતા સામંત, આહિર પટેલ સામંત. હા હા, એનું ગામ તો ભૂલી ગયો, ક્યાંના હતા એ. આહિર પટેલ સામંત નામ લખાણું. ગરડે આવ્યા, મહારાજને મંદિરનું કામ ચાલતું હતું, બોલો. તો પછી મહારાજે સભામાં કીધું કે ભાઈ જેની જે શક્તિ હોય એ પ્રમાણે થોડું થોડું કંઈક આમાં નાખો એટલે મંદિરનું કામ પૂરું થઈ જાય. એટલે પછી એને થયું કે કાંઈ વાંધો નહીં મહારાજ, હું હમણાં આવું છું. પેલા તો મહારાજે પૂછ્યું કે તમારી પરિસ્થિતિ કેમ છે, બધું વ્યવહાર કેમ છે? કે મહારાજ ચાલે છે તમારી દયાથી, કાંઈ એમાં વાંધો નથી, એમને ભાઈ ખાઈ પીને ભજન કરીએ છીએ. એના એમ વ્યવહાર કેમ છે? એટલે પછી સમજી ગયા કે મહારાજને કંઈક જરૂર છે. ગયા એ તો તાબડતોબ તે પોતાની જમીન, હળ લાકડા, ભેંસો, ગાયો બધું વેચીને રૂપિયાનું પોટલું બાંધીને આવ્યા મહારાજ પાસે, પગમાં મૂકી દીધું. મહારાજ લ્યો, આ ચૂકવી દો કડિયાના પગાર ને મંદિર કરો મહારાજ, કદી કઈ જરૂર હોય તો હજી ઘર તો છે જ. બોલો, જમીન વેચી નાખી, બોલો. હળ લાકડા જે કઈ બળદ હતા, ઢોર ઢાખર હતું, જે કઈ મિલકત હતી, થોડી ઘરેણા બરેણા હતા, એ બધું વેચી નાખ્યું. શું છે હવે એમાં પહેરીને માલ છે, જવાના છે ત્યારે થોડા હારે બધે. આ કોરોનામાં છે ને, કોરોના જેને થયો ડેડ બોડી લાગી ને તો ચેન પહેરી હતી, વીટીઓ પહેરી હતી, એ કાઢ લીધી. બોલો, આમ અડાઈ નહીં પાછું, આમ સેટા રે. અડીએ તો આપણને કોરોના થાય તો, પણ એમ કહી દે પેલી વીટી કાઢ લેજો, એને આપણે પેલા નાખીને ધોઈ નાખશું. ચેન કાઢી લીધી મારી બેટી. ભૂખ શેની છે લોકોને, તો વિચારો. બોલો, માણાની છે કઈ? જોજી, ઘરમાં પરિવારમાં ઘણી વાર આપણે સત્સંગમાં આવું ન થાય, પણ શું કે બાપ જ્યાં સુધી કમાતો હોય ને ત્યારથી બાપ વાલો લાગે. પણ જેથી એને એમ થાય કે હવે આને પેરેલાઇસિસ થઈ ગયા છે, કે આ કામ નથી કરી શકતો, એટલે ગોદડાનો ગાભો ને માણાનો, ગોદડાનો ગાભો ને માણાનો ભાભો. દાદા નો કે પછી એને કોઈ, બોલો. હા, એમ હોવડાવો એક બાજુ નાખી દેજો. પછી શું કરે ભગવાન પાસે બધા જાય તો ખરા, પણ પ્રાર્થના શું કરે ખબર છે? ઝાડ પડે તો જગ્યા થાય. અત્યાર સુધી ઝાડે ફળ આપ્યા એનું કાંઈ નહીં, છાંયણો આપ્યો એ કાંઈ નહીં, ટાઢક આપી એ કાંઈ નહીં, આશરો આપ્યો એ કાંઈ નહીં. તમે વિચારો, આ છે અત્યારની પરિસ્થિતિ માણસોને. અને તોય પણ મરતા સુધી માણસને લોભ છૂટતો નથી, એ પાકું છે. લ્યો, એક જણાને મરણ મૂડી ઘડી હતી, બોલો, ઘણી હતી. એમ પાછો હરિભગત ખરા. પછી મને કે હમણાં બહુ પ્રસંગ હતો એક ઘરમાં રાખ્યો, તો શું કરે કે થોડું ઘણું હતી, હવે મારી આવરદા બહુ છે નહીં, હવે તો અકુડકું છે આમ. પણ મેં કીધું એ છોકરાઓને એટલા આપી દીધા, દીકરીઓને બોલાવીને એટલા આપી દીધા, પેલાને એટલા આપી દીધા, ભાઈના છોકરાને એટલા આપી દીધા, એટલે હવે હાવ નવરો થઈ ગયો છે. તો હવે તો કે હવે મંદિરમાં રહીને ભજન કરીશ. દાતાર કહેવાય ને, કે ન કહેવાય? હું ધૂળ દાતાર કહેવાય? બોલે એમ નો વિચાર આવ્યો કે હાલો હવે આટલું છે, કે આ છોકરાઓને જમીન આપી છે, મકાન આપ્યા છે, પરણાવી દીધા છે, નોકરીએ ચડાવી દીધા છે, તો હવે થોડુંક છે તો ભગવાન માટે કંઈક કરું ને. ઉપર આમ ન આમ ભગવાનની ડાયરી ખુલશે તેથી એમાં એવું લખેલું હશે કે છોકરા માટે, દીકરી માટે, ભાઈના દીકરા માટે, પેલાણા માટે, ઢીકાળા માટે બધું આવશે. તેથી ભગવાન કે અહીં માટે કાંઈ નથી, હાલ હેઠો જા, હવે છોકરાને ત્યાં છોકરો થા. શું કે અને જાય હો, પછી છોકરો જન્મે ને, છોકરાને ત્યાં છોકરો જન્મે ને, એટલે બધા શું કેવો, દાદા જેવી જ આંખો છે, આ છોકરાનું નાક છે ને દાદા જેવું જ છે. કોણ હોય? કોણ હોય? કોણ આવ્યું હોય?
લ્યો, એટલે નથી છૂટતું આ હો. હા, વાસા વાસા કરે, સમજ્યા? અંતકાળ આવે ને તો એ વાસા વાસા. હા, પછી છોકરાઓને થયું કે આ વાસા વાસા એટલે નકરી કાંઈક ડાયટું હોવું જોઈએ, સિક્કા રાણી સિક્કાનું આખું દેગડું ઈચ્છે કે. બોલાવો ડોક્ટરને. ડોક્ટર આવે દોડતા, એવું ઇન્જેક્શન મારો એકવાર બાબા બધું બોલી જાય પછી વાંધો નહીં. 20,000નું ઇન્જેક્શન ચડાવ્યો, એવું ભડકાયું, દાદા થઈ ગયા પથારીમાં બેઠા. એટલે હમણાં કંઈક કોઈ ક્યાંક મરણ મૂડી ડાયટી છે ને કહે મરતા પહેલા કઈ જાય એમ. એ 1,00,000-2,00,000 તો નીકળશે જ. 20,000 ને બીજા વધશે. આપણે ઘણા દાડો કરીશું ને 20,000નો તોય આપણે 60,000 વધશે, સમજ્યા? એમ વિચાર કરીને ફટકાર્યું. દાદા બોલ્યા હું બોલ્યા ખબર? મૂર્ખ્યાઓ, હું મારા ડાચા સામું જોયા કરો છો? આમ વાસડું જો, આમ હાવેણી જ આવી જાય જો. એટલે એ હાવેણી એને 20,000માં પડી. લે છૂટે, હું મારી સામું જોયા કરો છો? આમ વાસડું પેલું લો, બોલો. અને એમ કરીને ટપ પડી ગયા, વયા ગયા. લ્યો, આમ થાય ભાઈ. એટલે છે ને કરી લીધું હોય એ બધું કામનું. જેતલપુરમાં ગોવિંદ સ્વામીને મહારાજે કીધું એક એક ઝાડવાને ખેરજો હો. હા, પણ ઝાડવાને ભાંગી તોડી ન નાખતા. હા, નહીતર કેવું કરે અત્યારે માણસો, આમ જોવે ને, હા, ડાળ એટલે ભારે સીધી છો. આમ જો ને આને જો, આને આમ કાપી હોય ને તો પાટડા હારા પડે એવા છે, પાટિયા પડે એવું છે. તો શું કરે? કાપી નાખે. અત્યારે આ લોકો જો ને જ્યાં આવે ત્યાંથી ઝાડ બહુ કાપે છે. અમેરિકામાં એક રિવાજ છે, એક ઝાડ કાપો એટલે સામે 10 રોપવાના. કાયદો જ છે, એક ઝાડ કાપો એટલે 10 રોપી દેવાના સામે. લ્યો, કોઈ કાપવા જ ન દે ક્યાંય. અને અહીંયા કોકરેટના જંગલમાં બધું ઉજળ કરી નાખ્યું. પછી કે વરસાદ કેમ આમ થાય છે, પછી કે આમ હોરારત કેમ આમ થાય છે, આ બધા ઓજસ પડ કેમ આમ થાય છે, ગરમી કેમ વધે છે, ટાઢ કેમ વધે છે. બધું થાય જ ને. પ્રકૃતિને આખી આપણે મરડી નાખી. એટલે ઝાડવાના થડિયા પકડીને ખંખેરાય, તોડી ભાંગી નખાય નહીં. જેતલપુરના વૃક્ષો પાસેથી જોઈએ એટલું ધન લેજો અને ધન યજ્ઞમાં વાપરી નાખજો, ભેગું કરતા નહીં. પાણી છે ને, પાણી સરોવરમાં જેટલું ભેગું થાય ને પછી એમને ભર્યું રહે તો શું થાય બોલો? તો ગંધાય. પણ જે સરોવરમાં પાણી વહેતું હોય, નદી કોઈ દી ગંધાય નહીં. કેમ? વહેતું ને વહેતું પાણી એ વયું જાય, દરિયા ભેગું થઈ જાય. અને એક ખાડો ભર્યો હોય, તળાવ ભર્યું હોય, અને પછી એમને જો એમને ભર્યું રહે ને તો માખી થાય, મચ્છર થાય, ગંદકી થાય, શેવાળ થાય, ગંધ આવે, બધું આવે. એમ જે મંદિરોમાં, ધર્મસ્થાનોમાં, દેવસ્થાનોમાં, સારા સારા આશ્રમોમાં ધન જેટલું ભેગું થાય ને ગંદવાળો થાય. આ કાવા દાવા, મારું તારું, અહમ મમત્વ, ખેંચા તાણી, પક્ષા પક્ષી શેના કારણે છે કયો તો મને? લ્યો, અમેરિકામાં એક મંદિર છે. મંદિર બહુ મોટું બાંધ્યું, બહુ વિશાળ જગ્યા ને મોટું ખર્ચો એવો કર્યો. તે પછી દેવું ચડી ગયું, સમજે, 5, 5.5, $6 મિલિયન દેવું. પછી હરિભક્તો સક્ષમ ને ટ્રસ્ટી છે ને એ બધા છે ને સક્ષમ. એ ધારે તો 5 જણા ભેગા થઈને દેવું બધું ભરી દે, પણ ભરે નહીં. 10, 15, 20 વર્ષ કાઢ નહીં, ભરે નહીં. પછી એક દી અમે પૂછ્યું કે કેમ તમે ભરતા નથી? આ બધું ભરી દો તો ચોખ્ખું થાય ને બધું. તો કે ના ભરાય નહીં. કે કેમ? ભરીએ ને એટલે બધાય ટ્રસ્ટી રહેવા દોડાદોડ કરે. અમે ટ્રસ્ટી રહીશું, અમે ટ્રસ્ટી રહીશું, અમે ટ્રસ્ટી રહીશું. અને આમાં કે નાના ભાઈને તમે કરો છો એ બરાબર છે. જોયું તમે? આવી પરિસ્થિતિઓ છે અત્યારે. લ્યો, સમજ્યા? અને પછી જ્યાં જો ભરાઈ જાય અને ખેંચાતાણી થાય, એવો 20 વર્ષથી તું આમ ખુરશી મૂકતો નથી, હવે તું તારો ધંધો સંભાળ અને અમે સંભાળશું મંદિર. ને પછી થાય જખમ જોળ. હે ક્યાં સુધી ભોગી જાય, કોર્ટ ને કચેરીઓ સુધી. આ બધું ધન, પૈસો. પણ જો જેવું આવે એટલું વાપરી નાખતા હોય તો
જો આ વડતાલની અંદર આપણા ગુરુજીએ 10 વર્ષ વહીવટ કર્યો. હા, ચેરમેન પદે ને કોઠારી પદે 70 વર્ષનો રેકોર્ડ તોડ્યો. કેટલા? 70 વર્ષ સુધી જે કાર્ય નહોતા થયા એને 10 વર્ષમાં કર્યા. હા, અને જેટલી ડિપોઝિટ એની જમા હતી એટલી ને એટલી રાખી, નો વધારી નો ઘટાડી. જેટલા આવ્યા પૈસા તો એ વખતે આવતા જ હશે ને, બરાબર? તો કામ કેમ નહોતું દેખાતું? અને હવે આટલા મોટી તમે જો ભોજનશાળા ને આમ આટલા બધા 600 ઉતારા ને આખી ગોમતી ને તમે જો રોડ રસ્તા ને પાણી ને ફેસિલિટી ને સંત નિવાસો ને ઓફિસો ને તમે જો તો આખું, એ સિવાયના 12 કેટલા મોટા મોટા મંદિરો, એ પછી રાજકોટનું હોય કે પછી વડોદરાનું હોય કે પછી સુરતનું હોય કે પછી જલગાંવનું હોય કે પછી રામેશ્વરનું હોય કે પછી ઇન્દોરનું હોય, બધું એ વખતે થયેલું. સારંગપુર હોય, સારંગપુરમાં આખો વ્હાઇટ હાઉસ બનાવ્યું મોટું એ વખતે. મોટા મોટા બિલ્ડિંગો આપણે અહીંયા શું કહેવાય ધોલેરામાં બનાવ્યા, વ્યવસ્થાઓ આખી. કેમ જોયું તમે? ભેગું જ ન થવા દીધું. આમ આવ્યું નામ ગયું, આમ આવ્યું નામ ગયું. તે ભગવાનને એવું કરવું કે હારું ક્યાં વાપરવું એ સવાલ, બોલો. પણ કોઈ દી ભેગું ન. અહીંયા આપણી સંસ્થામાં પણ ગુરુજી આ જ રીતિથી કોઈ દી ભેગું ન થવા દે. હા, તાણમાં જ રહેવાનું હંમેશા. ભેગું થાય એટલે ગંધાયા વગર રહે નહીં. હા, પૈસો વસ્તુ જ એવી છે, ધન વસ્તુ જ એવી છે, એ માણસની બુદ્ધિ બગાડે. આ જાજા ધનવાન માણસો તમે જુઓ, ભલું કરે ભગવાન, પણ તમે જો એમના દીકરાઓ હોય દીકરીઓ હોય, તમે જો તો આમ જો કઈ કોઈ દી મંદિરે કે સત્સંગમાં કે ક્યાંય દેખાય નહીં. અને પછી વ્યસનો માન, ફેશનો માન, ક્યાંક રખડવા જવું ને પૈસા વાપરવા, આમ તમે જો ના ખાવાનું ખાવું, શું કરવા? ભેગું થયું એટલે આને શું કહેવાય? બીપીએલ કહેવાય. શું કહેવાય? બીપીએલ. બાપના પૈસે લેર, એને બીપીએલ. આપણે ક્યાં વાંધો છે? આપણે આખી જિંદગી કાંઈ કામ ધંધો નહીં કરીએ ને તોય પણ આપણે સુખેથી જીવન જીવવાના છે. એટલું બધું પપ્પા ભેગું કરીને ગયા છે. આ ભેગું કર્યું ત્યારે શું થયું? હા, નહીતર કંઈક ધર્માદો કરી નાખ્યો હોત, કંઈક વાપરી નાખ્યું હોય, કંઈક બીજું કરી નાખ્યું હોત તો છોકરો મહેનત કરત. કેમ થાય એ છોકરાને ખબર કાંઈ. આમાં શું આપણે કામ કરવાનું? પણ જ્યારે કરવું પડે ત્યારે એને ખબર પડે, અને એ કરે ને ત્યારે એનું મગજે સારું રહે, શરીરે સારું રહે, અને બધી રીતે સારું રહે. સમજ્યા? હા, મહેનત મહેનત વસ્તુ છે. અહીંયા પણ તમે જો જેતલપુરમાં સ્વામીને કીધું કે જો જેટલું ધન આપે ને બધું વાપરી નાખજો, લોભ કરતા ભેગું કરતા નહીં. મરમ ન સમજ્યા ગોવિંદ સ્વામી, તબ હરિજન બોલે શિર નામી. હરિ કે જંગમ તરુ હરિજન સો, ઇનસે લે કર ખર્ચ હુધન સો. મહારાજે લખ્યું કાગળમાં કે જેતલપુરના ઝાડવા, જેતલપુરના વૃક્ષો છે ને એને તમે એની પાસેથી ધન લેજો. એટલે ગોવિંદ સ્વામીને સમજાણું નહીં કાંઈ. ગોવિંદ સ્વામી કે આ ઝાડવા પાસેથી ધન કેવી રીતે લેવું? હા ભાઈ, વડલો હોય તો પેપા લઈએ, જાંબુડો હોય તો જાંબુ લઈએ, આંબો હોય તો કેરી લઈએ, પણ પૈસા ત્યાંથી કેમ લેવા? ઝાડવા પાસેથી. એમ કે એ ઝાડ ભાઈ ઝાડ, લાખ રૂપિયાની જરૂર છે, આવા દે નીચે, મળે? ગોવિંદ સ્વામી કઈ સમજ્યા નહીં. હરિજીનો આ મર્મ ગોવિંદ સ્વામી સમજ્યા નહીં. ત્યારે હરિભક્તો શીશ નમાવીને બોલ્યા, સ્વામી. હરિભક્તો સમજી ગયા, બોલો. હા, સ્વામી એ શ્રી હરિના હાલતા ચાલતા વૃક્ષો એટલે તો હરિભક્તો છે. હાલતા ચાલતા ઝાડવા હો ભાઈ, આ તો કેવા. હા, ગુરુજીને છે ને અમેરિકા એક હરિભગતે કીધું કે આ તમે આ બધી સંસ્થાઓ, આ બધી ગુરુકુળો, આ સ્કૂલો, આ બધું કરો છો, એ કઈ સાધુનો ધર્મ ન કહેવાય. તમારે તો માળાના મણકા ફેરવવાના હોય, ભજન કરવાનું એક જગ્યાએ બેહીને, ભગવાનની સામે બેહીને મણકા ફેરવવાના, મણકા. ગુરુજી કે આ તમારી માળાના મણકા જો આવે ને હાથમાં ફરે, પણ એ લાકડાના, એ જડ કહેવાય. શું કહેવાય?
એ જડ કહેવાય. અને મારા ગુરુકુલમાં વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે ને, એ સંસ્કાર મેળવીને જાય છે ને, એ મારા ચૈતન્ય મણકા હું ફેરવું છું. હાલતા ચાલતા મણકા. આ હરિભક્તો છે, આ મારા વિદ્યાર્થીઓ છે, 5 વર્તમાન પાળનારા છે, અને આમ જો નિયમ પ્રમાણે નીતિ પ્રમાણે રહેનારા છે, અને આ તૈયાર થાય સાધુના હાથ નીચે અને ખરેખર એકાંતિક હરિભગત થાય. અને આ છોકરાઓ તમે જો કેટલાયને મદદ કરે અને એક છોકરાઓ એક શિખર ચડાવે, એટલી ભક્તિ શક્તિ બધું અર્પણ કરે, અને ત્યારે એ ચૈતન્ય મણકા કામ કરે. કયા? હાલતા ચાલતા મણકા. એમ જેતલપુરમાં હરિભક્તોએ કીધું કે આ હરિભક્તો છે ને સ્વામી, એ બધા હાલતા ચાલતા ઝાડવા છે, એક જગ્યાએ સ્થિર રહેવા વાળા નથી. ઈ ઝાડવા માટે અમે સૌ હરિભક્તો પાસેથી ધન લઈને યજ્ઞમાં ખર્ચવું. બોલનારા તો એને કીધું હો, નહીતર બોલનારા શું કે, સ્વામી પહેલા ની કયો ને, સ્વામી પહેલા ની કયો ને, સ્વામી પહેલા ની કયો ને, તને ક્યારે કહીશું? હા, એક હરિભગતે મને કીધું હતું, સ્વામી કોઈ દી કોઈની રસોઈ ન હોય ને તે દી આપણી કરજો. કોઈ દી કોની ન હોય ભાઈ, રોજ હોય અહીં તો, એટલે કે તો આપણે વાંધો નહીં, હાયલા કરશે. હા, ન હોય તે દી આપણને યાદ કરજો. મારે પછી કેવું પડે ભાઈ, કોઈ દી કોઈની નથી, હાલ હવે રોજ તારી જ કરશું. નહીતર એમ કે ભાઈ જેની હોય એની કરજો, પણ મારી એ કરજો પેલી. હા, આ હરિભક્તો એમ કીધું, અમારી બધાય પાસેથી, અમે બોલીએ છીએ ને, અમારી બધાય પાસેથી થોડું થોડું ધન લેજો. એ પ્રમાણે જે ખર્ચો થાય સ્વામી તમે ચિંતા કરતા નહીં, પણ મહારાજનો સંકલ્પ છે, મહારાજની ઈચ્છા પ્રમાણે મોટો યજ્ઞ કરજો. એવું મહારાજનું કેવું છે. યો કહી કે ધણ અગણિત દીના વ્યય કરી મખ સામાન હિલીના નથી અગણિત દ્વિજકુ ટેરાય વેદ વિધિવત યજ્ઞ કરાવ્યો. ઓહો, આમ કહીને હરિભક્તોએ અપાર ધન આપ્યું, અપાર આપ્યો, લોભ કોઈએ કર્યો નહીં. અને ભગવાનને માટે આપે ને, ભગવાન જેનું વ્યાજે સહિત આપે, ગિરધારી ઋણ ન રાખે મોરારી. હા, એક દાણો વાવે ધરતીમાં તો 1000 દાણા દેશે ને, તો ભગવાન માટે વાપરું હોય, એ ભગવાન એનું રાખે કોઈ દી ઋણ? જેટલા સુખી છે, કંઈક આપ્યું છે ત્યારે જ સુખી થયા છે ને. છે નથી, નથી નથી ને છે, એનો અર્થ શું? અત્યારે છે એટલે પાછળ છે, કારણ કે અત્યારે છે એ ભગવાનને અર્થે વાપરે છે, ધર્મ માટે વાપરે છે, સત્સંગ માટે વાપરે છે, પરોપકાર માટે વાપરે છે. માટે હવે ફરી પાછું છે અને હજી છે, પાછું આગળ મળશે. એટલે નથી આગળ ક્યાંય વાપરું નથી, ને હવે અત્યારે ક્યાંથી મળવાનું? હવે છે નહીં, હવે હું વાપરવાનો? નથી પણ છે ને નથી. અત્યારે ભગવાને આગળ કઈ કર્યું એટલે અત્યારે આપ્યું, પણ અત્યારે એ કોઈને કઈ નથી આપતો, પાછો લોભી છે, ખર્ચતો નથી, તો હવે પછી નહીં મળે એને. નથી છે એમાંય છે પાછું. કેવું? નથી છે એટલે પેલા નહોતું, કઈ કર્યું નહોતું ધર્મ માટે, તો અત્યારે કઈ મળ્યું નથી, પણ અત્યારે એ દેહ કરીને સેવા બહુ કરે છે. ભલે ધનથી નથી કરી શકતો, પણ શરીરથી કરે છે. શરીર તો આપ્યું ભગવાને, તો શરીરથી સેવા કરે છે, તનથી કરે છે. માટે ભગવાન હવે એને જગ્યા આપવાના, બહુ મોટો માલ આપવાના. આવું છે. ધર્મ કીએ ધન ના ઘટે. કેવું કીધું? પંખી પાણી પીને છે, યાદ રાખો, પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. વેતી નદી હોય એમાં ગમે એટલા પશુ પંખી પ્રાણીઓ પાણી પીવે, ઘટે? પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. લ્યો, ધર્મ કરવાથી ધન ઘટે કોઈ દી? ધર્મ કરે ને ધન વધે, ને ધન વધે મન વધી જાય, વધત એમ વધ જાત. હા, અને ધર્મ ટળે તો ધન ઘટે, ને ધન ઘટે તો એમ ઘટત બધું ઘટી જાત. માણસની આબરૂ ઘટી જાય, બધું ઘટી જાય. એટલે કે આ હરિભક્તોએ અપાર ધન આપ્યું. પછી ધન વાપરી ગોવિંદ સ્વામી યજ્ઞનો સામાન ખરીદ્યો. પછી અગણિત વિપ્રોને યજ્ઞ માટે તેડાવ્યા અને વેદની વિધિ અનુસાર યજ્ઞ શરૂ કર્યો.
આ યજ્ઞ વેદની વિધિ પ્રમાણે કર્યો. યજ્ઞ છે સાત્વિક છે, યજ્ઞ છે એ વિધિ શાસ્ત્રોક્ત છે. ઘણા લોકો એમ કે આ હું યજ્ઞના ભડકા કરીને નકરું ઘી હોયમાં કરો છો, કોકના પેટમાં નાખો ને એમ કે. હા, એ નાસ્તિકતા છે. શું છે? બાકી એમાં અર્પણ કરે છે એને પ્રાપ્ત થાય છે, મળે જ છે ને. હા, એમાંથી લે છે એ દેવતાઓ, એ વેદ, એ બધું શાસ્ત્રોક્ત છે, મહાપુરુષોએ કરેલું છે. અને એની તૃપ્તિ થાય છે ત્યારે આ યજ્ઞો કરે, ત્યારે આ વરસાદ વરસે છે, ત્યારે તો આ સૂર્યદેવ પ્રકાશ પાથરે છે, ચંદ્ર આમ જો શીતળતા આપે છે, અને બધી ઔષધિઓ 18 પ્રકારની ઔષધિઓનું એ પોષણ કરે છે. અને ત્યારે પૃથ્વી લોક ઉપર મનુષ્ય જીવી શકે છે, નહીતર હેના જીવે? હા, એ દેવતાને આહુતિઓ આપવી પડે છે. કૃષ્ણ ભગવાને પણ નહોતો યજ્ઞ કર્યો મોટો, નંદ બાબાએ નહોતો યજ્ઞ કર્યો, રામચંદ્ર ભગવાને રાજસુ યજ્ઞ નહોતો કર્યો. બધા યજ્ઞ આદિ અનાદિની રીત છે. હા, યજ્ઞથી દેવતાઓને તૃપ્તિ થાય છે, અને પછી આપણા ઉપર એ આશીર્વાદ આપે છે, અને આ લોકમાં બધાને સુખી કરે છે. હા, એનાથી થાય છે. એવો યજ્ઞ મોટો કર્યો છે ભગવાનને રાજી કરવા માટે. 53 કડી પૂરી થઈ છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.